હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને। તો કેમ છો ડાયરો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો આજ છે ને ડાયરો આપણી પોઝિશન અને કન્ડિશન થોડીક ખરાબ છે, કેમ કે શું કહેવાય, કાલ સાંજના ઘરેથી નીકળી ગયા આવી અને ઘરેથી લગભગ આજે પૂજા આવી 300-350 કિલોમીટર આખા ઘરેથી, કેમ કે આજે આવ્યા છે થરા વાળીનાથ મહાદેવની જગ્યામાં। હાલો તમને હે ને પેલા વાળીનાથ મહાદેવની જગ્યામાં હે ને દર્શન કરાવી દઉં અને પછી મંદિરને બધું બતાવું। હાલો અત્યારે તો પાછળના ભાગમાં હતો, આગળના ભાગમાં જાઉં મંદિરના અને તમને મંદિરના દર્શન કરાવું ને વાળીનાથ મહાદેવના દર્શન કરાવી દઉં। પછી તમને કહું કે આપણે અહીંયા શું માટે આવ્યા હતા। તો અત્યારે જો હું આવી ગયો છું મંદિરના આગળના ભાગમાં અને અહીંયા જો મંદિરના કહેવાય જે મહંત છે, જે ગુરુજી સ્થાપક, એમની મૂર્તિ છે અને આ છે એ વાળીનાથ મહાદેવનું મંદિર છે। તો બહારથી કંઈક આવું દેખાય છે। હાલો આવો તમે જાઓ, હું ઓગડા પપ્પા, વાલ પપ્પા અને એક ઓગડા પપ્પાનો ભાઈબંધ છે, અમે બધા આવ્યા છીએ। તો હાલો હવે તમને અંદરથી મંદિરના દર્શન કરાવું। તો અંદરથી મંદિર કંઈક આવું દેખાય છે। તો જો આ રીતનું મંદિર છે અંદરથી અને અહીંયા છે મહાદેવ, વાળીનાથ મહાદેવ। તો જોઈ લો, આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે અને વચ્ચે છે વાળીનાથ મહાદેવની મૂર્તિ અને અહીંયા છે હનુમાન દાદા। અહીંયા માતાજી છે, તો એમના દર્શન તમે કરી લો। અહીંથી રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે। હાલો હવે બહાર નીકળ જાય, ઓગડા પપ્પાની ગયા છે, કેમ કે અમે હે ને આવ્યા હતા આપણે બસ લેવાના હતા ને, તો બસ જોવા હતું એટલે પછી ત્યાંથી થોડા નજીક થતું હતું એટલે કીધું દર્શન કરતા જાય વાળીનાથ મહાદેવના। તો વાળીનાથ મહાદેવના દર્શન કરવા આવી અને આગળની ભાગમાં જો ઓલી બાજુ આગળ ગેટ છે અને આ આખું મંદિરનું આગળનું પરિસર છે। આ બાજુ બેઠક વ્યવસ્થા ને એવું બધું છે અને આ બાજુ ભોજનાલય ને રસોડું ને એવું બધું છે અને આ છે એ મેન મંદિર છે વાળીનાથ મહાદેવનું। અને બીજું એક મંદિર અહીંયા છે, એ મહાદેવનું જ છે। તો આ રીતનું એક આખું મંદિર છે। હાલો ડાયરો, ઓગડા પપ્પાની છે ને આગળ નીકળી જાય, તો એમને યારે થઈ જાવ, કેમ કે એ બધા ગયા છે ગૌશાળામાં, ગૌશાળા જોવા। હાલો તમને ગૌશાળા બતાવી દઉં અને ભોજનશાળા હોવાનું નીકળવાનું છે, તો ભોજનશાળાએ બતાવી દઉં ભોજનાલય કઈ રીતનું છે, આખી વ્યવસ્થા હમણાં કેવું છે ડાયરો, કામકાજમાં આવી ને એટલે વિડીયો એડિટિંગનો ને એવું બધું કંઈ બહુ ખાસ ટાઈમ નથી મળતો, એટલે ટાઈમ વગરનું છે। આ છે જો આખું ભોજનાલય, આ રીતની ભોજનની વ્યવસ્થા છે અને અહીંયા જો બપોરનું ભોજન તૈયાર થઈ ગયું છે, પ્રસાદી। તો પ્રસાદીમાં જો બાજરાના રોટલા છે, રોટલી છે, શાક ને દાળ ભાત ને આવું બધું છે ભોજનની વ્યવસ્થા। અને આ જે ફોટો રહ્યો એ અત્યારના અહીંના મહંત છે, 1008 શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, જે અત્યારે આ જગ્યાના મહંત છે, એમનો ફોટો છે। અને આ રીતની આખી ભોજનાલયમાં બેસવાની બધી જગ્યા છે અને અહીંયા બળતણ ને એવું બધું છે। અને આ બાજુ જો ગાયોને એને ખવડાવવા માટે કપાસિયા ખોળ ને એવું બધું છે અને આ બાજુ સીધી ગૌશાળા છે। તો જો પણ અમારે ઓગડા આ ગૌશાળાની વ્યવસ્થા જોઈ લો અને અમારા ઓગડા બાપાની જો પણ વ્યા ગયા છે, વાલ બાપા છે, ઓગડા બાપા અને જયરામ બાપા અને ઓગડા બાપાના ભાઈબંધ ને એ બધા છે। તો એ બધા અહીંયા આવી ગયા છે, જે વાસ્તુ બધું છે ને બાંધેલું ત્યાં જોવા। હાલો એ તમને બતાવું। તો જોઈ લો, આ જગ્યાની ગૌશાળા જે છે એના બધા વાસરું છે અને અહીંના જે ખાસ વિશેષતા શું છે કે અહીંના જે બધા વાસરું રહ્યા ને એ આપણે ગીર કે એવું નથી, આ રહ્યા ને
એ પ્યોર એકદમ વઢિયારી ગાયું, જે આપણે શું કહેવાય કાંકરેજી જે ગાયું કહે ને એનો આખો વંશવેલો છે. તો બધા એ શું કહેવાય વાછડીઓ તમને એકદમ સફેદ અને આવા ચીંગડાવાળા જોવા મળશે. તો જોઈ લો તમે કઈ રીતના વાસ્તુ ને એવું બધું છે. ગાયું તો અત્યારે શું છે કે સરવા માટે બહાર લઈ જાય, એટલે ગાયું તો નથી, પણ જે વાસ્તુ હોય ગાયું જોવા દેતી હોય એના વાસ્તુનો વિભાગ આ છે. એટલે વાસ્તુ બધા અહીંયા છે, અને અમુક મોટા વાસ્તુ હોય ને એ પાછા હારે લઈ જાવ એવી રીતનું છે. અને અમારે જો આખો ડાયરો અહીંયા ઊભો વાલ બાપાની બધા. કાલનો બ્લોગ છે ને આજથી પાછો કન્ટિન્યુ કરવી. આજ જો આપણે રાતે લગભગ 2 વાગ્યા જેવો ટાઈમ થયો ને ત્યારે કીધે પૂજ્યા હતા. કાલ છેલ્લે આપણે જે થરા વાળીનાથ મહાદેવની જગ્યાના દર્શન કર્યા, અને ત્યાંથી પછી છે ને સુઈગામ, પછી બાળોદા, પછી રાધનપુર ને ચારુસા ને એવા કેટલાય બધા ગામ ટૂંકમાં બનાસકાંઠાના રખડ્યા બળદ હાટું. પણ ક્યાંય એટલે ક્યાંય બળદ ગીમા નહીં. ટૂંકમાં અમુક જગ્યાએ બળદ ગીમા, પણ તો શું થતું બળદ હાવ નાના હોય, એટલે આપણે આ સિઝનમાં જો આંકવા હોય ને સીધા તો હાલે એવા નહોતા. એટલે પછી ક્યાંય પસંદ ન આવ્યા તો ક્યાંય ખરીદી કર્યા વગર બધી આંટો મારી અને રાતે લગભગ 2:30 વાગ્યા આજુબાજુ ઘરે પૂજ્યા કરી આવી અને પછી સૂઈ જાય. જેમ કે કન્ટિન્યુ લગભગ નહીં હોય ને તો 900 કિલોમીટર જેવી ટૂંકમાં રાઈડ લીધી આખી. અહીંથી ઘરેથી ચાલુ કરી અને આ બધી રખડ્યા એ, અને ત્યાંથી પાછા આવ્યા ને લગભગ ટોટલ 900 કિલોમીટર જેવું રખડ્યા. જેમ કે અહીંથી ત્યાં પૂજા ને એ જ રસ્તો આપણે 350 કિલોમીટરનો હતો. દાવા આવવાનું ગયેલું થઈને 700 કિલોમીટર જેવું થતું. પછી ત્યાં જે ગામડામાં રખડ્યા ને એ તો બહુ જાજુ નહોતા રખડ્યા, પણ આવવા જવાનું બહુ લાંબો રૂટ થઈ જતો. એટલે આજ રાતે આવીને જો આરામ કર્યો અને અત્યારે જાગી અને સીધો સિરાવી આવી ગયો કાણે. અહીંયા જો અમારે બટુક શેઠારે ઘડીક ગપકા મારવી, બીજા બધા જો ડાય તો અહીંયા બેઠા છે. અને કામકાજમાં આપણે દિવાલનું કામ ચાલુ હતું, પણ આજ માણસો ઘટે છે એટલે બટુક શેઠની આજ રજા. શું કેવું બટુક શેઠ તમારું? હા જો અમારે ભીખાલાલ એન્ડ માસ્ટર ને બાટલો થઈ ગયો દેખાણો બાટલો. તો બધા જો બેઠા છે. આજ દિવાલ સણવામાં શું છે કે આડાવાળા બહાર ગેમ જવાનું એવું બધું હતું, એટલે બધા વ્યાઈ ગયા છે. તો દિવાલનું કામ આપણે હાલતું એ બંધ છે. કાલથી પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય છે. અને સતત લગભગ અહીંથી ગયા ને ત્યાંથી ડ્રાઇવિંગ ચાલુ કર્યું તો 2 વોલ્ટ લીધા. દારૂસા લગભગ 350 કિલોમીટર અમારે અહીંથી થતું ને ત્યાં પૂજ્યા. અને ત્યાં જે અમારી હારે જે ભાઈ હતા હનાવાના એમને ત્યાં માતાજીનો ઠંડી યજ્ઞ હતો, તો આખો એમનો જે સમાજ હતો અહીંયા ભેગો થયો હતો. તો ત્યાં જઈ અને ઘડીક આરામ કર્યો, કલાક જેવો મેં. એ બધા તો ઓગણ બપોરની તો બધા બેઠા જ હતા, કેમ કે એ બધા શું કહેવાય ઈકામાં આપણે પાછલી સીટમાં શું જગ્યા હોય ને એમાં ગાડી નાખી દીધું. એ બધા તો વારા ઘડી બધા આરામ કરતા, પણ હું તો ડ્રાઇવિંગમાં એટલે હું તો ઠેઠ ત્યાં પૂજો ત્યાં સુધી જાગતો હતો. પણ ત્યાં તે સવારમાં 4 વાગે પૂજાતા, એટલે પછી 4:30 ત્યાં પૂજીને ચા પાણી પીધા ને ઘડીક આરામ કર્યો લગભગ કલાક જેવો. આજથી ને એવું ચાલુ થયું એટલે પછી કાંઈ આરામ કરવાનો ટાઈમ મળ્યો ને પછી આખો દી બધો જ જોવા મળ્યો ગયો. અને સાંજ પડી એટલે સાંજે પ્રયત્નથી રિટર્નમાં નીકળી ગયા. એટલે આરામનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો. રિટર્નમાં ડ્રાઇવિંગ કર્યું, કાલે આખો દી ત્યાં ડ્રાઇવિંગ કર્યું, એની આગલી રાતે ડ્રાઇવિંગ કર્યું. તો 2 રાખ્યું અને 1 દીનો ઉજાગરો છે. એટલે હવે છે ને બધો ઉજાગરો આ ભૂકા કાઢી નાખવા છે. તો છે ને હવે સ્લીપિંગ મોડમાં વ્યૂ જવું છે. બટુક શેઠને બધા બેઠા છે, એ દુકાનું સંભાળશે. બાકી બટુક શેઠને પૂછવી કાલ બટુક શેઠ આપણે શું કહેવાય સવારની એક્સરસાઇઝનું શું હતું ભાઈ? કાલે એક્સરસાઇઝ કન્ટિન્યુ શરૂ રાખી હતી આપણે. આગલા દી 11 જ હતી, ઉઠ્યા રહ્યા હતા એટલે બહુ એનર્જી નથી, પણ કીધું બ્રેક પડી જાય એના કરતાં શરૂ રાખ્યું. તો ક્યાંય લીધું કન્ટિન્યુ રાખ્યું એક્સરસાઇઝ. તો વાંધો નહીં ને. જો અમારે જયભાઈ આવી ગયા છે, એ બેઠો છે. અને જો અમારા ભાઉભાઈ જોઈ લો બેઠા છે. એટલે એમાં એવું હતું કાલે છે ને અમારે બધું છે મારે 11 જ હતી, પણ મારે શું થયું કે પણ જવાનું છું ને બહુ જ જોવા, એટલે મેં પછી આજે એકટાણું કરી લીધું. નકર હું ને બટુક શેઠ ભાઈ આખો દિવસ શું કહેવાય ફરાળમાંથી 11 કરવાના હતા.
અને મારે પછી બસ જોવા જવાનું હતું એટલે રાતે ડ્રાઇવિંગ કરવાનું હતું આખી રાત અને સવારમાં પછી કીધું નાસ્તાનું ને એવું કેમ થાય શું થાય એવું નીકળી નહીં એટલે પછી શું છે કે નાસ્તો કરવા રોકાવી ન રોકાવી એ હાટું થઈને રાતે પછી સાંજે હાલતા થયા ને એટલે એકટાણું કરીને ગયો તો હવન કરી અને એકટાણું જમી લીધું બાકી દિવસે હું નહોતો જમ્યો બધું છે તે ફ્રાવર કરી હતી એટલે બપોરે એમ હા કરતી હતી મોટું કેટલી ફ્રાવર કરી લીધી હતી એટલે એ કાંઈ ઉપાધિ હતી નહીં બધું સેટને એટલે બધું સેટને ત્યાં જવાનું ન હોય એટલે મને કે હું કાલે રેસ્ટ લેવાનો હતો પણ મેં ના પાડી હતી અને કાલે લગભગ મેં 4:30 બધું સેટને એને વિડીયો કોલ કર્યો ને એટલે કસરત કરતા એટલે આઈ એમ પ્રોડક્ટિવ બધું કે તું કસરત કરતો હતો એવી પોઝિશન પણ ટાઈમ ફ્રાવર કરી દો કિલો હા કરતી હતી ટાઈમ ખાઈ હાલો એક ટાઈમ તો ડાયરો હવે એને બ્લોક કરી દેવું પૂરો અને એને વ્યૂઝ આવું છે સ્લીપિંગ મોડમાં તો બ્લોગ ગમે તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજનો બ્લોગ એ છે હવે અહીંથી આપણે આગળ ચાલુ કરીશું